કરે તો ભાઈને બ્લોગ બનાવે બ્લોગ ચાલુ રહે હાલો તો ભાઈ 2 મિનિટ થઈ ગઈ હાલ રહી જાવ બધા ફોટા પડાવે પણ આપણો વારો આવે પછી કંઈક મેળ આવે કેમ છે ભરતભાઈ મજામાં કેમ છે નીલભાઈ મજામાં મોજમાં ઓળખાણ પડી કે નહીં આપણા ઘરે આવ્યા તમે અમારા ઘરે આવ્યા હતા કઈ જગ્યાએ અમે રાજકોટ આવ્યા હતા ફોન લઈને આવ્યો હતો ફોટા પડે છે અને આ છે DNB અને મેનેજર ઓપનિંગ થઈ ગયું છે ભરતભાઈ કેમ છો ભાઈ નીલભાઈ બીજી વાર ભાઈ અમારા કંઈક બ્લોગમાં હું રાતો મિસિસ રાજકોટના છે કાલાવા રોડ ઉપર બ્લોગમાં કંઈક શું કહું ભાઈ મહેનત કરે તો ભાઈને સપોર્ટ કરજો જરાક અને બ્લોગ બનાવે ત્યારનો બ્લોગ ચાલુ હોય હું જોઉં અમારું ત્યાંની ભાઈને નાખશો તો જેમ મને સપોર્ટ કરો એમ ભાઈને સપોર્ટ કરો અને મેં તમને આગળ કીધું એમ કે મોટા વરાસામાં આપણે DN બધા કાર ડિટેલિંગ્સનું ઓપનિંગ થઈ ગયું છે એડ્રેસ મેં તમને રસ્તામાં બધાને બતાવ્યું છે તો આવીએ છીએ બરાબર ચાલો ભાઈ થેન્ક યુ થેન્ક યુ ચાલો ભાઈ આ બે ભાઈ આવ્યા છે નીલભાઈને એને મળવા આને લગભગ મોસ્ટ ઓફલી કોઈકનો કોઈક ઓળખતો જ હશે બે બ્રધર છે બે અહીંયા લગભગ સુરતના જ છે ફોન એક તો મારે વચ્ચે આવે છે અને મારો બ્લોગ ઉતરતો હોય ને ફોન મને ઉતારવાનો બહુ કંટાળો આવે ક્યાં છે નહીં ત્યાં અને હું એમ કહું છું દુઆ કરો મારી હાટે મારી યાર કોઈક આવી રીતે ફોટો પડાવવા આવે ઉપરવાળાને જે છે લગભગ બધા ફોટો પડાવવા આવશે જ છે કારણ કે ઇન્સ્ટામાં તો મારે 26,000 ફોલોવર હતા પણ એ આઈડી મારી બેન થઈ ગઈ સસ્પેન્ડ થઈ ગઈ તમને ખબર છે એમ પણ હવે હું યુટ્યુબમાં ઉઠ્યો છું તો બસ જેવો તમે ઇન્સ્ટામાં સપોર્ટ કરો એવો સપોર્ટ જો આમાં આપી દો તો તમારો બહુ જ મોટો આભાર મારે ઘરે અને ભરતભાઈની થાર ભાઈ 63 પણ અહીંયા પડી છે ભરતભાઈ ફોટો તો આપણે પડાવી લીધો છે હા મેં તમને એડ્રેસ બતાવ્યું એમ કે મોટા વરાછા જે આપણો આ એરિયો છે ને એકદમ લાસ્ટવાળો એરિયો એની ત્રીજી દુકાન જ છે ભાઈની બરાબર અને આપણે મુલાકાત કરવી હતી મેં કીધું મુલાકાત થઈ જાય તો સારું પણ મુલાકાત થઈ ગઈ બહુ સારી વાત છે કારણ કે મને લાગ્યું બહુ ક્રાઉડ હશે પણ એટલું બધું બહુ ક્રાઉડ નથી કારણ કે જેને ખબર પડી એ બધા આવ્યા છે કારણ કે મેં કાલે સ્ટોરી જોઈ છે એટલે મેં કીધું હાલો આજ 12 તારીખ છે અને ઉપરથી રવિવાર છે રજા તો મેં કીધું હાલો કામ થઈ ગયું બરાબર તો હાલો આપણે જમવાનું બાકી છે તો સીધા ઘરે જઈએ અને જમી હા બોલો તો મિત્રો સાંજ પડી ગઈ છે અને હવે 2 મહિના પછી ગણપતિનું છે તો અમે ફાળો અત્યારે એડવાન્સ ઉઘરાવવા માંડ્યો છે અને છોકરાઓ અમારા બધા ફાળો ઉઘરાવા છે હા હવે અનફોલો ક્યાં તો અમારા ભાઈ બધા છે ને પેલા ગણપતિના સમિતિના બધા ભાઈબંધ છે હે ભાઈ હા ભાઈ આટલો ફાળો અત્યારે આવ્યો છે
અને હજુ જેડી ગ્રુપ આ વખતે મેં જેડી ગ્રુપ રાખ્યું છે. ઓલી વખતે હું તો અભિષેક ચા રાજા ઓલી વખતે રાખ્યું હતું અને આ વખતે હા હજી ફાળો અત્યારે ઉઘરાવાનો લગભગ 50-60% જેવો પૈતો છે. પણ બધાને તમને ખબર જ છે આપણે મિડલ ક્લાસ છીએ, આપણે બધું એક ટણકું કરીને ભેગું કરવાનું હોય છે. કેમ થયું ઉડે તો જ હા કેમ બિગ બ્લાસ્ટ સૌથી પૈસાવાળું મકાન, સૌથી પૈસાવાળું મકાન, બે સરકારી નોકરી. અમારે તો કોઈ નહીં. તારે આવાડાના આવું નીકળ તો ભાઈ એટલે લાલુ જાલીમ ભાઈ એ તો ના ભાઈ. તો આગળના કટકા છે ને ડિલીટ થઈ ગયા છે. મારા બહુ આગળના કટકા ઘણા બધા હતા પણ એ બધા ડિલીટ થઈ ગયા છે. એટલે આટલા માટે હું ભગાઈ લેજો કેમ કે બહુ મોટો બ્લોગ બનાવ્યો હતો મેં. પણ આજના માટે આટલું જ છે. મળીને મેં બ્લોગમાં જઈશ.